એક વાત હું તમને અવશ્ય કહી દઉં કે આખા વિશ્વની અંદર તમે જેટલું જોવો છો ને એ બધું ભાગવતજીમાં છે, અને ભાગવતજીમાં જે નથી એ આખા વિશ્વમાં ક્યાંય નથી. કોઈ પણ સંપ્રદાય હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, તો જેણે કંઠી બાંધી હોય, તિલક ચાંદલો કરતા હોય, એને કોક દી પૂછજો કે આ સંપ્રદાયનું મૂળ નામ શું છે. ખબર હોય તો સારી વાત છે, પણ ઉદ્ધવજીએ જે સંપ્રદાયને આગળ વધાર્યો એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ નામ છે ઔદ્ધવીય સંપ્રદાય. ઉદ્ધવજીથી આ સંપ્રદાય આગળ વધ્યો એટલે આપણે એને સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય કહીશી. દરેક વસ્તુનું મૂળ શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં છે. આદિ તીર્થંકર ઋષભદેવજીનો અવતાર થયો અને ઋષભદેવજી પણ અવધૂત વેશની અંદર ઋષભદેવજીએ પોતાના રાજભગરની અંદર તમામ પ્રકારના વૈભવોને ભોગવા, અને ઋષભદેવજીને ત્યાં 100 દીકરા થયા. 100 દીકરાઓ ભેગા થયા અને 100 સંતાનનો એ પિતા. રાજાએ તમામ પ્રકારના ભોગને ભોગવતા ભોગવતા પોતાના સમયને વ્યતીત કર્યો. પણ એવે વખતે તમામ પ્રકારના ભોગ ભોગવતા ભોગવતા ઋષભદેવજીને એક પવિત્ર વિચાર આવ્યો. પોતાના દીકરાઓ બધાએ 100 દીકરાને બોલાવ્યા ઋષભદેવજીએ પોતાના રાજભવનમાં, અને દીકરાઓને કીધું, બેટા મારે તમને એક વાત કહેવી છે. બધા દીકરા બેસી ગયા, 100 દીકરા, અને ઋષભદેવજીએ શરૂઆત કરી કે દીકરાઓ, ઇન્દ્રિયોને તૃપ્ત કરતા કરતા આ તમામ પ્રકારના ભોગોને મેં ભોગવી લીધા, અને ભોગવતા ભોગવતા છેલ્લે મારે તમને એક જ ઉપદેશ આપવો છે, અને એ ઉપદેશ મારો એ છે કે નાયમ દેહો દેહ બાજામૃલોકે કષ્ટાન કામાન નરહતે વિદભુજામે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધયસ્માત બ્રહ્મ સૌખ્યમ તનંતમ નાયમ દેહો દેહ ભાજામૃલોકે. હે દીકરાઓ, નાયમ દેહો દેહ ભાજામૃલોકે, તમને જે મનુષ્ય દેહ મળ્યો છે ને એ શુકર કુકર સમાન નથી, પશુ પક્ષીનો દેહ નથી. દુર્લભો માનુષો દેહો દેહીનામ ક્ષણભંગુર. હે દીકરાઓ, આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે એ દુર્લભ છે, અને આ જ્ઞાન હું તમને એટલા માટે આપું છું, હું તમારો પિતા છું, અને પિતાની ફરજ છે કે પોતાના સંતાનોને સાચી દિશા, સાચો માર્ગ, સાચી સમજણ, સારા સંસ્કાર એને આપવા જોઈએ. દરેક પિતાની ફરજ છે. એટલે વીતી તમ પર ન વીતશો, એવું પિતા ધર્મ આપણો એમ કહે છે. પણ અત્યારના બુઝુર્ગ આપણને શું કહે? પીપર પાન ખરંતા, એવું કંઈક છે ને. વીતી તમ પર વીતશે, અમે ભોગવું એમ તમે ભોગવજો એમ. આમ દારા દેતા હોય, આશીર્વાદને બદલે શ્રાપ દેતા હોય એવું લાગે. વીતી તમ વીતશે ધીરો બાપલિયા, એવું બોલે. અમારી ઉપર વીતી ગઈ, તમારી ઉપર વીતશે. પણ સાચો પિતા તો એ છે કે અમ પર વીતી તમ પર કદી ન વીતશો, તમારી ઉપર કોઈ દી ન વીતે. એટલા માટે ઋષભદેવજીએ પોતાના દીકરાઓને સાચી દિશાને સાચું જ્ઞાન આપ્યું કે દીકરાઓ, આ નાયમ દેહો દેહ બાજામ રૂલોકે,
આ માનવ દેહ મળ્યો છે ને એના દ્વારા ધ્યાન, ધર્મ, નીતિ અને ગ્રસ્તાશ્રમ ધર્મને શ્રેષ્ઠ બનાવવાનો મનુષ્યને ઈશ્વરે વિશેષ બુદ્ધિ આપી છે. અને બુદ્ધિ આ જગત ઉપર શાસન કરે. બુદ્ધિ આખા જગત ઉપર શાસન કરે. મિનિસ્ટર ગમે એટલો હોય, ગમે એ હોય, મિનિસ્ટર કેટલું ભણ્યો છે એ આપણને ખબર હોય, પણ છતાં એ મંત્રી હોય એટલે એને સન્માન પૂરેપૂરું મળે. પણ મિનિસ્ટર કરતા શાસન કરતો હોય એનો જે પીએ હોય ને એ બહુ બુદ્ધિશાળી, ભણેલ ગણેલ અને ખૂબ જ હોશિયાર હોય ને એને પીએ તરીકે રાખે. અત્યારની ભાષામાં પર્સનલ આસિસ્ટન્ટ તરીકે એને રાખે. એટલે એ જ બધા નિર્ણય કરતો હોય. અને એ મિનિસ્ટરને એમ કે આટલી જગ્યાએ તમારે જવાનું છે, આટલે ઠેકાણે ગાડીમાંથી નીચે ઉતરવાનું છે, અહીં ક્યાંય ઉતરતા નહીં, પછી નકર પાછા ગાડીમાં નહીં આવો. કૃષ્ણ કનૈયા લાલ કી એનો પીએ કહી દે, એને ખબર હોય બધી. શાસન બુદ્ધિ કરે છે, કહેવાનું તાત્પર્ય એ છે. બુદ્ધિ શાસન કરે. દીકરાઓ, ઈશ્વરે આપણને માનવને વિશેષ બુદ્ધિ આપી છે. અને આપણે સંકીર્તનની અંદર પણ ગાય છીએ ને કે આવો જીવનમાં લાવો ફરી ન મળે, આવો જીવનમાં લાવો ફરી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે, વારે વારે માનવ દેહ ફરી ન મળે. ફેરો લખ રે 84 નો મારો રે તળે, ફેરો લખ રે 84 નો મારો રે. મને મોહન મળે હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, શ્રી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. એ મારું મનડું છે ગોકુળ વનરાવન, હે મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા તનના આંગણિયામાં તુલસીના વન. મારા પ્રાણ જીવન હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. વારે વારે માનવ દેહ ફરી ન મળે, ફેરો લખરે 84 નો મારો રે તળે. આ મનુષ્ય દેહ 84 લાખ યોનિની અંદર ફરી ફરી મળતો નથી. પરિભ્રમણ કરતા કરતા આપણા જેમ જેમ કર્મ આગળ વધે ને ત્યારે ઈશ્વર માનવ દેહ આપે છે. અને મનુષ્ય દેહ છે ને શુકર કુકર જેવો નથી. એ દેહ દ્વારા પરલોકનું સાધન બનાવી અને પોતાના મૃત્યુને મંગલમય કરી લેવા જેવો છે. માટે દીકરાઓ, કામનાને ભોગવતા 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 મારે એક જ વાત કરવી છે કે ન જાતું કામ કામા નામ ઉપભોગે ન સામ્યતી હવિષા કૃષ્ણ વર્મેણ ભૂય એવાભિવર્ધતે. કામનાને ભોગવતે ભોગવતા ભોગવતા કોઈ દી શાંતિ થતી નથી. કઈ રીતે? તો કે અગ્નિની અંદર તમે જેમ જેમ આહુતિ આપો ને એમ અગ્નિ વધારે પ્રજ્વલિત થાય. એ અગ્નિને શાંત કરવો હોય ને તો એમાં આહુતિ દેવાનું બંધ કરી દો એટલે અગ્નિ એની મેળે મેળે શાંત થઈ જાય. એમાં શરીરની અંદર જે જે વસ્તુ તમારી પાસે માગે એ આપતા જાઓ એટલે વધારે ને વધારે તમારી પાસે માગણી કરતી જાય, વધારે ડિમાન્ડ કરે છે. અને એમાં કોઈ દી સંતોષ થતો જ નથી.
એટલે મેં આગળ પણ કીધું હતું ને, પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એને એક શબ્દ ઇન્દ્રિયો માટે, જીભને માટે વાપર્યો છે કે લલુડીને બહુ લાડ નો લડાવવા. આ ડોંગરેજી મહારાજ પૂજ્ય પ્રાતસ્મરણીય. અને વર્તમાન સમયની અંદર કથાકારો બહુ છે, પણ સુખદેવ જેવા કથાકાર જો આ જગતમાં કોઈ થયા હોય ને તો એ પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ. એનું ક્યાંય બેંક બેલેન્સ નહોતું. ઉત્તર ક્રિયા એના ધર્મપત્નીની કરીને દક્ષિણા દેવા માટે બ્રાહ્મણની એની પાસે સંપત્તિ નહોતી. આવા પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજે એમ કીધું છે કે લલુડીને બહુ લાડ નો લડાવવા. જીભને બહુ સ્વાદ આપો ને એમ વધારે ને વધારે માગણી કરે. આજે આ ખાવાની ઈચ્છા થઈ, બીજે દિવસે બીજી, ત્રીજે દિવસે ત્રીજી. ઇન્દ્રિયોની ઉપર નિયંત્રણ કરી અને દીકરાઓ માનવ દેહ દ્વારા ધર્મ, નીતિ, ન્યાય અને ઈશ્વર ચિંતન એને પ્રાપ્ત કરી લેવું. ઋષભદેવજીએ પોતાના દીકરાઓને રાજગાદી સોંપી અને પોતે વનની અંદર વિગ્રહ કરવાને માટે અવધૂત વેશની અંદર, મુખની અંદર શાલિગ્રામ રાખી અને વનની અંદર વિચરણ કરવા લાગ્યા અને પોતાના મૃત્યુની રાહ જોવે છે. મૃત્યુને આમંત્રણ આપે. ભગવાનના ભક્તોની આ તાકાત. આપણે બધા મૃત્યુથી ભયભીત થાય છે. મૃત્યુનો કાળ નિકટ આવે એ સમય તો બહુ સાચવવા જેવો હોય છે, પણ ભગવાનના આવા ભક્તો હોય ને એ મૃત્યુને આમંત્રણ આપે કે હવે જલ્દી મારી આયુષ્ય મર્યાદા પૂર્ણ થાય, જલ્દી આવી અને મારો ઉદ્ધાર કરો. ઋષભદેવજી વનની અંદર આ રીતે વિચરણ કરતા હતા. એમાં એકાએક વાંસના જંગલની અંદર પ્રવેશ કર્યો અને વાંસ ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થયો. વાંસના જંગલમાં અગ્નિ લાગ્યો અને ઋષભદેવજીએ પોતાના દેહની આહુતિ એ અગ્નિની અંદર આપી અને દિવ્ય દેહ દ્વારા ઈશ્વરના ચરણોમાં અને શરણોમાં જતા રહ્યા, તિરોહિત થયા છે એની અંદર. અને ઋષભદેવજી તિરોહિત થયા પછી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણન કરે કે ઋષભદેવજીના દીકરા ભરત રાજ્ય પાલન એટલું સુંદર રીતે કરતા હતા અને એવા ચક્રવર્તી રાજા થયા ભરતજી કે આ ખંડનું નામ અજનાબ ખંડ હતું. આપણે જેને ભારત કહી છીએ ને, ઇન્ડિયા, એ ભારત દેશ એનું મૂળ નામ અજનાબ ખંડ હતું. પણ આ ભરત રાજાએ શાસન કર્યું ને એટલે ભરતખંડ એની ઉપરથી દેશનું નામ પડ્યું ભારત દેશ. આ ભરતખંડ કહેવામાં આવે. હજી પણ બ્રાહ્મણો સંકલ્પ કરાવે ને તો ભરતખંડે એવો શબ્દ બોલે. આ ભરતખંડની અંદર આપણે જીવી રહ્યા છીએ. આવો ચક્રવર્તી રાજા ભરત થયો અને ભરત રાજાએ એવું શાસન કર્યું. પોતાનું નિત્ય કર્મ, ધ્યાન, જપ, તપ, યજ્ઞ આદિ કરતા કરતા ગ્રસ્તાશ્રમ ધર્મ ચલાવે, રાજ્યનો કારભાર ચલાવે અને ભગવાનનું નામ સ્મરણ પણ કરે. રોજ તુલસી દલ દ્વારા ઠાકોરજીની સેવા કરે અને ઠાકોરજીને તુલસી સમર્પિત કરવાથી અશ્વમેધ યજ્ઞનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. અને તુલસી મહારાણીની કિંમત એવી છે કે જ્યાં સુધી કોઈ પણ સામગ્રીની અંદર તુલસી દલ પધરાવો નહીં ત્યાં સુધી ઠાકોરજી એ સામગ્રીને પ્રસાદ કરતા નથી. ભગવાનને ધૈર્યા પહેલાની વસ્તુને સામગ્રી કહેવામાં આવે અને ધૈર્યા પછી ભગવાન એની ઉપર દ્રષ્ટિ કરી લે એટલે એ પ્રસાદી બની જાય. પ્રાસાદ શબ્દ છે સંસ્કૃત. પ્રાસાદનો અર્થ થાય કૃપા. ભગવાને જેની અંદર કૃપા દ્રષ્ટિ કરી છે એટલે એને આપણે પ્રાસાદમાંથી પ્રસાદી કહી છીએ. અને એ પ્રસાદી આપણે જ્યારે લઈને ત્યારે બે આંખે લગાડી માથે ચડાવી
અને પછી મુખની અંદર પધરાવી છે. એ ભગવાનની કૃપા છે. એટલે કોઈના પણ પ્રસાદનો આપણે કોઈ દી ત્યાગ કરતા નથી, માથે ચડાવી લઈએ છીએ. કૃપા છે, ભગવાનના આશીર્વાદ છે. અને એની સાબિતી તો કે કોઈને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા હોય અને સત્યનારાયણની કથાની અંદર આપણે ગયા હોય, પછી છેલ્લે પ્રસાદી વેચાય ને ત્યારે જે વ્યક્તિના હાથમાં રવો વેચતો હોય ને, પ્રસાદનો શીરો, એ રવો જ્યારે આપણી નજીક આવે ને ત્યારે આપણને એમ થાય કે થોડોક વધારે પધરાવે ને તો સારું. નકર આપણે ઘરે બકડિયા ભરીને કરતા હોય, અને રવો આપણે ઘરે ક્યારે બનાવી? આપણને ન ગમતા હોય એવા મહેમાન આવે ને ત્યારે રવો બનાવી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમે ઓચિંતાના આવ્યા એટલે બીજું તો પછી કાંઈ. આપણે ને ડેરી ફાર્મનું સરનામું, તમારી આજુબાજુમાં તો 3 ડેરી છે, કાંઈક લઈ આવ્યા હોત તો. પણ એ રવો આપણને એક વાર ને બીજી વાર હવે નહીં હાલે. પણ સત્યનારાયણની કથામાં ગયા હો ને તો મોટા હોય તોય ભલે, નાનકડું બાળક હોય તોય ભલે, બાળક છે ને એ બોલી જાય કે મને રવો વધારે આપજો, અને આપણે બોલી ન હગી એટલો જ ફેરો બાળકમાં ને આપણામાં. બાકી જોતો હોય તો આપણે એના જેવો જ, એના જેટલો જ. એટલે અને એમાંય રવો જો ઓછો આવી જાય ને તો કથા સાંભળ્યા પછી બહાર નીકળી અને એવી વાતો કરે કે આ રવો કોકને વેચવા દીધો ને હાવ લોચ્યો હતો, આના હાથમાં હું કામ દીધો હોય છે? આવો તો એને આઘાત લાગે. પણ એ ભગવાનનો પ્રસાદ છે, એટલા માટે એ રવાની કિંમત ભગવાનની કૃપા છે. એટલે એ રવો મીઠો લાગે, એટલે એમાં અપેક્ષા થાય થોડોક વધારે આપે તો સારું. આ ભગવાનની અનુકંપા છે, અને એની આ તાકાત અત્યારે કલિયુગની અંદર આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણન કરે કે આ ભરતજી ચક્રવર્તી રાજા થયા છે, અને એવું લાલન પાલન પ્રજાજનોનું કર્યું, અને પ્રજાજનોનું પાલન કરતાં કરતાં એને ત્યાં સંતાનો થયા. પોતાના દીકરાનો રાજ્યાભિષેક કરી અને ભરત રાજાને એમ થયું કે મારી ઉત્તરાવસ્થા હવે નદીના કિનારા ઉપર જઈ અને આશ્રમ બાંધીને પ્રભુનું ભજન કરું. એટલે ભરત રાજા ચક્રવર્તી રાજા હોવા છતાં બધું છોડી અને ગંડકી નદીના કિનારે પુલહાશ્રમ આશ્રમ બનાવ્યો, અને પુલહાશ્રમની અંદર ભરતજી રહેવા લાગ્યા. પ્રાતઃકાલથી માંડીને સ્નાન, સંધ્યા, જપ, તપ, ધ્યાન કરી ઈશ્વરનું ચિંતન કરે, નિરાહાર વ્રત કરે. કોઈ વાર જલ ઉપર, કોઈ વાર ફલ ઉપર, કોઈ વાર નિરાહાર, કાંઈ આહારે ન લે ને જલે ન લે, નિર્જળા એવા ઉપવાસ કરી અને ઈશ્વરનું ચિંતન કરે છે. આમ કરતાં કરતાં ઉત્તરોત્તર એની ભક્તિ વધતી ગઈ. ઉત્તરોત્તર ભક્તિમાં વધારો થયો એટલે ભરતજીની સાથે ભગવાનની પૂજા કરતાં કરતાં કોઈ વાર ભરતજી રડવા લાગે, કોઈ વાર હસવા લાગે, કોઈ વાર ભગવાનની સામે ઊભા થઈને નાચવા લાગે. ભક્તિનો પ્રાદુર્ભાવ એટલો બધો થઈ ગયો કે ભગવાનની સાથે વાતો કરતા હોય ને એવી અનુભૂતિ થવા લાગી. જેના ઘરમાં ઠાકોરજીની સેવા હોય ને પુષ્ટાવેલા, એના કાનુડા રે વૈષ્ણવોને વાતો કરતા મેં જોયા છે. કનૈયાની સાથે વાતો કરતા વૈષ્ણવોને મેં જોયા છે. 2 દિવસ કોકને સેવા સોંપીને ગયા હોય ને બારગામ, ત્રીજે દિવસે આવી અને એ જ્યારે સેવા કરતા હોય ને ઠાકોરજીની, ત્યારે એની અરે વાતો કરવા માંડે. તારું મોઢું ચડેલું છે, હું 2 દી બારગામ ગઈ હતી, તને ગમ્યું નથી. આવી કનૈયા રે વાતો કરતા હોય વૈષ્ણવો. આ ભાવ છે, આ વૈષ્ણવોના ભાવની વાત છે ભગવાનની આરે. એમ જળ ભરતજી એનું કોઈ વાર રોમાંચ, રૂવાડા ઊભા થઈ જાય, કોઈ વાર દેહ ગેહનું ભાન ભૂલી જાય
કોઈ વાર નાચવા માંડે, કોઈ વાર ગાવા લાગે, કોઈ વાર હસવા લાગે, કોઈ વાર રડવા લાગે. ભરતજીની આવી સ્થિતિ હતી. એમાં એક દિવસ ઘટના એવી બની કે ગંડકી નદીના કિનારે જઈ અને જળભરતજી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવા માટે સ્નાનાદિ કર્મ કરી અને ગંડકી નદીમાંથી જલ ભરી અને ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરે છે. ઓમ તચ્ચક્ષુર્દેવ હિતમ પુરસ્થાત શુક્રમુચરતા પશ્યેમ શરદ સતમ જીવેમ શરદ સતગો શૃણુયામ શરદ સતમ પ્રબ્રવામ શરદ સતમદીના શ્યામ શરદ સતમ ભૂયશ્ચ શરદ સતાત. બ્રહ્મ સ્વરૂપિણી સૂર્યનારાયણ એ સતે અર્ઘ્ય આમ એક અર્ઘ્ય આપ્યો અને જ્યાં બીજો અર્ઘ્ય દેવા જાય એ સમયે ગંડકી નદીના કિનારે એક ગર્ભિણી મૃગલી અરણી ઉદરની અંદર ગર્ભ છે અને મૃગલી ગંડકી નદીના જલમાં પાણી પીવા માટે આવી અને જ્યાં પાણી પીવા જાય ત્યાં વનની અંદરથી એક સિંહની ભયંકર ત્રાળ ગર્જના સંભળાવી. સિંહની એક ભયંકર ગર્જના સાંભળી અને ભયભીત બનેલી મૃગલીને એમ થયું કે હમણાં સિંહ આવીને મારો શિકાર કરશે. એ ભયભીત થયેલી મૃગલી ગંડકી નદીને છલાંગ લગાવી અને સામે કિનારે જાય એ પહેલાં એના ગર્ભની અંદર રહેલું બચ્ચું હતું, શ્રાવક હતું, એ નદીના જલમાં ગંડકી નદીના જલમાં સ્રવી ગયું. બાળકને જન્મ આપી દીધો. તાજું જન્મેલું બચ્ચું મૃગલીનું એ ભરતજીની અંજલિમાં આવ્યું. ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપે પણ ભયભીત પામેલી મૃગલી હતી એ આ બચ્ચાને જન્મ આપીને સામે કિનારે મૃત્યુ પામી. ભરતજીએ જોયું કે હવે આનું કોણ? કરુણા અને દયા ઉત્પન્ન થઈ મૃગ બચ્ચાને પોતાના કમંડળની અંદર લઈ અને પોતાના આશ્રમની અંદર લઈ આવ્યા. સમગ્ર ભરત ખંડનો ત્યાગ કરીને આવ્યા છે. ચક્રવર્તી રાજા, સ્ત્રી, પુત્ર, પરિવાર બધાને છોડીને આવ્યા પણ એક મૃગ બચ્ચાને સાથે એને સંગ થયો. એની અંદર સંગ થયો ત્યાં સુધી વાંધો નહીં પણ એની અંદર આસક્તિ થઈ. આ મારે આશરે છે, આનું હું નહીં તો કોણ? હવે આનું કોણ? આ એક ભાવ માણસને આસક્તિ કરાવી દે છે. આપણે બધાની ચિંતા કરતા હોય ને પરિવારની, પણ કૂપનમાં કેટલાયના નામ ફરી ગયા છે આપણે જોઈ છીએ. બધાયનું હાલે જ છે ને ઘર. મકાનના દસ્તાવેજ બનાવી આપણા નામનો જ બનાવ્યો હોય પણ પછી એ દસ્તાવેજમાં નામ ફરતા જ રહે છે. આપણે ન હોય, મકાન રહીએ છે પણ નામ ફરતા જાય છે. એવી જ રીતે ભરતખંડના રાજાને આવી આસક્તિ થઈ કે આ બચ્ચાનું હું નહીં તો કોણ. એનું લાલન પાલન કરતા કરતા પોતાના આશ્રમની અંદર એક નાનકડા બાળકની સેવા એની માં કરે ને એમ ભરતજી એની સેવા કરવા લાગ્યા. કૂણું કૂણું ઘાસ લઈ બચ્ચાને ખવડાવે. પણ ભગવાનની પૂજા પાઠ કરતા કરતા પણ મૃગ બચ્ચું મનમાંથી નીકળતો નથી એટલે પૂજા કરે ને બાજુમાં નાનકડા બાળકને બેહાડે ને એમ મૃગ બચ્ચાને સાથે રાખીને પૂજા કરવા લાગ્યા. એની માથે હાથ ફેરવતા જાય. આસક્તિ એ બંધન કરાવે, અનુરાગ ભક્તિ કરાવે. પ્રેમ, અનુરાગ એટલે પ્રેમ ભક્તિ કરાવે. પણ કોઈમાં આસક્તિ થઈ, આના વગર મારે નહીં હાલે, એ આસક્તિ એ બંધનનું કારણ છે. ભરતજીને આસક્તિ થઈ મૃગ બચ્ચાની અંદર. હાલતા ચાલતા બેસતા ઉઠતા પ્રભુનું ભજન હવે ઘટવા લાગ્યું અને મૃગ બચ્ચાની સેવા વધવા લાગી. એની ઉપર એને બહુ પ્રેમ થયો. હાલતા જાય, ચાલતા જાય, એને ભેગું લેતા જાય, એની માથે હાથ ફેરવે, એને આશીર્વાદ દેતા જાય. આમ કરતાં કરતાં સમય વ્યતીત થયો. બચ્ચું ધીમે ધીમે મોટું થવા લાગ્યું અને એક દિવસે ભરતજી સમિધ લેવાને માટે વનની અંદર ગયા
સમી જ લેતા હતા એવા સમયે એક મૃગલાનું મોટું ટોળું નીકળ્યું. ઘણા બધા મૃગલાઓ, અને એ મૃગલાને જોયું આ મૃગ બચ્ચાએ, ત્યારે એને એમ થયું કે હું આ બાવાની ઝૂંપડીમાં ખોટું છું, મારો પરિવાર તો કંઈક જુદો છે. મૃગ બચ્ચાના ટોળાની અંદર એ મૃગ શાવક એ બચ્ચું હતું એ જતું રહ્યું. ઈશ્વરે માયા મૂકી છે. માણસને માણસ હારે આનંદ આવે અને પશુને પશુની યોનીમાં જ મજા આવે. આપણને કોઈક 2 દિવસ ગૌશાળામાં હોવાનું કહે તો આપણે હોઈએ ગઈ, અને ગાયને એસી બંગલામાં લઈ આવો તો એ ગાય ન્યાય પરમ શાંતિથી રહી ન શકે, એને તો ગૌશાળામાં જ આનંદ આપે. એ મૃગ બચ્ચાને એમ થયું કે મારો પરિવાર કંઈક જુદો છે, અને ભરતજીને છોડીને મૃગ બચ્ચું આ ટોળાની સાથે નીકળી ગયું. ભરતજીએ શોધવાનો બહુ પ્રયત્ન કરતા 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 સાયંકાલ વીતી ગયો. ત્યાં સુધી મૃગ બચ્ચાને ગોઈતું. ક્યાં હશે મૃગ બચ્ચું? એને કોઈ રાની પશુ મારી તો નહીં નાખે ને, એનો કોઈ શિકાર તો નહીં કરે ને? આવી ચિંતા કરતા મૃગ બચ્ચાને ગોતતા ગોતતા સાયંકાલે પોતાના આશ્રમની અંદર આવ્યા. આશ્રમની અંદર આવતાની સાથે ચંદ્રનો ઉદય થયો. એટલે 2 હાથ જોડીને ભરતજી ચંદ્રને પ્રાર્થના કરે કે હે ચંદ્ર, તમારી આ શીતળ કાંતિની અંદર મારું મૃગ બચ્ચું ક્યાંય દેખાય ને તો એ મને ગોતી આપજો. આટલી બધી આસક્તિ ભરતજીને થઈ. મૃગ બચ્ચું તો આવ્યું નહીં, પણ ધીમે ધીમે ભગવાનની પૂજા પાઠ ધ્યાન ધર્મ અને જે ભક્તિ હતી ને એમાં એ મૃગ બચ્ચાની આસક્તિ એને અવરોધ કરવા લાગી. હાલતા ચાલતા આશ્રમની બહાર નીકળે, મૃગ બચ્ચું આવ્યું. આમ કરતા કરતા એનો અંતકાલ નજીક આવ્યો, અને અંતે યા મતિ સા ગતિ. અંત સમયે જે મતિ હોય ને એવી ગતિ થાય, જેમાં કોકનો પ્રાણ રહી જાય, ક્યાંક જીવ રહી જાય, એ પ્રમાણે ઈશ્વર એને ગતિ આપે છે. ઘણી વાર આપણે એમ કહેતા હોય કે અમારો દીકરાનો દીકરો છે ને એ અસલ એના દાદા જેવો થયો છે. એ ખોટી વાત. દાદા જેવો ન હોય, દાદા પોતે જ આવ્યા હોય. કૃષ્ણ કનૈયા લાલ કી. બોલ ચાલ રંગ રૂપ બધી એક્શન એના જેવી જ કરે, પણ એ પોતે હોય તો કરે જ ને. આસક્તિ બંધનનું કારણ બને છે. ભરતજીના ચરિત્ર દ્વારા આપણને આખા જગતને સમજાયું છે. અંતે મૃગ બચ્ચાને યાદ કરતા કરતા ભરતજીના દેહમાંથી પ્રાણ નીકળો અને સીધી મૃગ યોની પ્રાપ્ત થઈ. મૃગલાની યોનીમાં ભરતજીનો બીજો જન્મ થયો, પણ યોગ ભ્રષ્ટ આત્મા હતા ને એટલે પૂર્વકાલ એને યાદ હતો કે એક નાનકડા બચ્ચામાં મેં આસક્તિ કરીને એટલે આ પશુ યોની મને મળી, પણ આ જન્મની અંદર આ યોનીમાં રહી અને હવે મારે મારા જન્મને સુધારી લેવો છે. મૃગ યોનીની અંદર રહી અને ભરતજીએ નિરાહાર વ્રત કરવા લાગ્યા, અને જલ્દીથી આ મૃગ યોનીમાંથી મને મુક્તિ મળે. એક દિવસે આકાશમાં વીજળીનો ચમકારો થાય ને એ મૃગ યોનીમાંથી ભરતજીને મુક્તિ મળી, અને ત્રીજો જન્મ એનો અંગીરા ગોત્ર કૌશિક કુળના ગોત્રની અંદર ભરતજીનો બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. બ્રાહ્મણ કુળમાં જન્મ થતાની સાથે હવે સંગથી ભયભીત. ત્રીજા જન્મમાં પૂરેપૂરી સાવધાની. ભરતજીએ નક્કી કર્યું કે કોઈનો સંગ ન કરવો, મારાથી કોઈની હિંસા ન થાય, કારણ કે ઋષભદેવજીના વંશમાં ઉત્પન્ન થયેલા છે. એટલે હિંસાથી પણ ભય પામે અને કોઈની અંદર આસક્તિ ન થાય, કોઈનો સંગ ન થાય, એ મારા પુનર્જન્મનું કારણ બની જાય. એટલે મૂક અને બધિર જેવો વ્યવહાર ભરતજી કરવા લાગ્યા. જન્મતાની સાથે પિતાને ત્યાં 3 દીકરા હતા, એમાં 2 ભાઈ મોટા હતા ને ભરતજી નાના. એના પિતાએ દીકરાને ભણાવવા માટે પ્રયત્ન કરાવ્યો, યજ્ઞોપવિતના સંસ્કાર કરાવ્યા, પણ એકેય સંસ્કાર ભરતજીએ ગ્રહણ કર્યા નહીં. જનોઈ પહેરાવી દીધી, પહેરી લીધી, પણ એ જનોઈના કોઈ નિયમને ધારણ કર્યા નહીં. કાંઈ ઘરની અંદર કામ કરતા નથી, પર્યટન કર્યા કરે. અને ભાઈ અને ભાભી, પિતા અને માતાનું મૃત્યુ થયું. હવે ભાઈ અને ભાભીને ભરતજી બોજારૂપ લાગવા લાગ્યા કે આ ઘરમાં કાંઈ કામ કરતો નથી અને મફતનું ખાય છે, એવા શબ્દ ભાભીઓ બોલવા લાગી.
ત્યારે ભરતજી પણ વિચાર કરે, પણ એ મોટા ભાઈઓએ કીધું કે તું આપણું ખેતર છે ને એનું રખોપું કરવા માટે જાજે. ભરતજી કે ભલે, જે કામ ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સેજે. ભલે, હું ખેતરનું રખોપું કરવા જઈશ. ભરતજી રખોપું કરવા ગયા અને વિચાર આવ્યો કે આખા ભરતખંડને છોડીને આવ્યો, હવે આ નાનકડા ખેતરની રક્ષા શું કરવી? આખો ભરતખંડ મારો છે. પણ એક મૃગ બચ્ચાના કારણે એની અંદર આસક્તિ થઈ ને, એટલે આ ત્રીજો જન્મ લેવો પડ્યો બ્રાહ્મણ કુળની અંદર. અને મને આ ખેતરનું રખોપું કરવા માટે મોકલે છે. ભાઈઓ, શું રખોપું કરવું? ભરતજીએ સિદ્ધાંત રાખ્યો કે રામ કી ચીડિયા ને રામ કા ખેત. આ પક્ષીઓ બધા રામે બનાવ્યા છે ને આ ખેતરે રામનું છે, મારે હું એમાં ધ્યાન રાખવાની જરૂર છે? બધા પક્ષીઓ આવીને મોલાત ઊભી હતી નહીં, બધા દાણા ચણી ગયા. મોટા ભાઈઓને ક્રોધ આવ્યો, કરે રે આ તો આ ઘરમાં રાખ્યા જેવો નથી. ઘરની અંદર તૈયાર પાક જે મોલાત થઈ હતી એ બધાને પક્ષીઓ ચણી ગયા. આ ઘરની અંદર આટલી નુકસાની આપી, એટલે ભરતજીને ઘરમાંથી કાઢી મૂક્યા. સ્થૂલ દેહ છે ભરતજીનો, જાડું શરીર છે, ખભા ઉપર મેલી થયેલી યજ્ઞો પવિત, અને અવધૂત વેશની અંદર પરિભ્રમણ કરે છે. જે સમયે ઈશ્વર જે આપે, ભાભીઓ અને ભાઈ એને જ્યારે કંઈ ટાઢો ટુકડો આપે ને તોય ઠાકોરજીનો પ્રસાદ માનીને જમી લે. કોઈ વાર સારું ભોજન મળે તોય ભગવાનનો પ્રસાદ માનીને જમી લે. આમ અવધૂત વેશની અંદર પરિભ્રમણ કરતા હતા. એવે વખતે એક ચોરના સરદારે માં ભદ્રકાલીના ચરણોની અંદર એક નર પશુ બલિદાન દેવાને માટે માનતા કરી હતી. અને ચોરનો સરદાર હતો, એને સૈનિકોને મોકલા. અને જે બલિદાનને માટે પુરુષ આવ્યો તો એ ત્યાંથી ભાગીને અદૃશ્ય થઈ ગયો. એટલે ચોરના સરદારોએ એના સૈનિકોને કીધું કે જાઓ, કોઈ રૂષ્ટપુષ્ટ અને 32 લક્ષણો પુરુષ હોય એને ગોતી આવો. શોધવાને માટે સૈનિકો નીકળ્યા અને ભરતજી સામા મળ્યા. સૈનિકોએ કીધું ચાલો અમારી સાથે. મૂર્ખ માણસ બોલેલા શબ્દ બોલે ને એમ ભરતજીએ કીધું ચાલો તમારી સાથે. એની સાથે ચાલવા લાગ્યા. અને ભરતજીને જ્યાં ચોરના સરદારે બલિદાનને માટે માં ભદ્રકાલીના મંદિરમાં લઈ જાય, એ પહેલાં જેનું બલિદાન દેવાનું હોય ને એને સુંદર રીતે સ્નાનાદિક શણગાર કરી અનેક પ્રકારના ભાવતા ભોજન કરાવી અને પછી એનું બલિદાન દેવાનું હોય. એટલે ભરતજીને તો બધા સુગંધી દ્રવ્યો દ્વારા સ્નાન થવા લાગ્યા. ભરતજીને એમ થયું ઠાકોરજીની ઈચ્છા આજે એવી હશે. ઘણા દિવસથી એણે સ્નાન નથી કર્યું. ખભા ઉપર જનોઈ છે એ પણ મેલી થઈ ગઈ, મલિન. આજે ભરતજીને બધા સ્નાન કરાવે છે. સુગંધી દ્રવ્યો દ્વારા સ્નાન કરાવ્યા, અનેક પ્રકારના વસ્ત્ર આભૂષણ ધારણ કરાવ્યા. અને ત્યારબાદ ભરતજીને ભાવતા ભોજન મિષ્ટાનાદિ પદાર્થો ખૂબ ખવડાવ્યા. અને પછી માં ભગવતીના મૂર્તિની સામે એનું બલિદાન દેવાને માટે ભરતજીને વાજતે ગાજતે ઢોલ નગારા વાજિંત્રો આ બધું વાગતા હતા. અને એવે સમયે ભરતજી માં ભદ્રકાલીના ચરણે આવી અને પોતાનું દેહ એનું બલિદાન માં ભદ્રકાલીના ચરણોમાં સમર્પિત કરવાનું છે. ચોરના સરદારે કીધું કે તારું બલિદાન માં ભદ્રકાલીના ચરણોમાં સમર્પિત કરવાનું છે. એટલે ભરતજીએ કીધું કે આ અધમ દેવ ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત ય અધમ શરીરા. 5 તત્વથી બનેલો આ દેહ અધમ, અને આજે માના ચરણોમાં બલિદાનના રૂપમાં સમર્પિત થતો હોય તો બીજું મારા જીવનનું સાફલ્ય શું હોય? તમારે જે બલિદાન કરવાનું હોય એ આજે હું બલિદાન દેવા માટે તૈયાર છું. ભરતજી તૈયારી બતાવી, ઢોલ નગારા વાજિંત્રો વાગવા લાગ્યા અને એની ઉપર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. અને હાથની અંદર એક ખડગ લઈ અને એનું બલિદાન ધડથી મસ્તક જુદું કરવાને માટે તૈયાર થયો છે. પણ એવા સમયમાં ભદ્રકાલીની સામે ભરતજીએ હાથ જોડીને પ્રાર્થના કરી કે માં ભદ્રકાલી, આજે એક અધમ દેહ તમારા ચરણોમાં સમર્પિત થતો હોય
તો આજે ભગવતી તમારા ચરણોની અંદર આ મારું બલિદાન આપું છું એમ કરીને ભરતજીએ માને પ્રાર્થના કરીને ત્યાં તો જગદંબા માં ભદ્રકાલી એની મૂર્તિની અંદરથી કરુણા પ્રગટી ગઈ. કારણ કે માના બે સ્વરૂપ છે ને, કાલી ને કલ્યાણી. અસુરોને માટે જે કાલી છે અને ભક્તોને માટે જે કલ્યાણી છે, એ જગદંબાની કરુણા કેવી હોય. હાથમાં ખડગ લઈને ઉભેલો ચોરના સરદાર એના સૈનિકો એ જ વખતે ભદ્રકાલીની મૂર્તિમાંથી અસંખ્ય શસ્ત્રધારી યોદ્ધાઓ માએ પ્રગટ કર્યા અને એક જ ક્ષણની અંદર સમગ્ર ચોરના સરદારના તમામ સૈન્યનો સંહાર કર્યો. માં ભદ્રકાલીએ કાલીના રૂપમાં ધારણ કરી અને સંહાર કરી. બલિદાન લઉં તો અસુરોનું લઉં, મારા ભક્તોનું ન લઉં, મારા દીકરાઓનું બલિદાન ન લઉં. માં ભદ્રકાલીએ આજે કાલીનું સ્વરૂપ ધારણ કરી અને સમગ્ર સૈન્યનો સંહાર કર્યો અને ભરતજીને પોતાની ગોદમાં લઈ લીધા. ભરતજીનો દિવ્ય દેહ અને માં ભદ્રકાલીની ગોદમાં આવતાની સાથે માની મૂર્તિ જે ક્રોધાવેશમાં હતી, કાલીના રૂપમાં હતી, એ માં ભદ્રકાલી કલ્યાણી બની ગયા. આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને એમ કહેવાય છે કે અશ્રુ અભિષેકની ધારા કરું. માની આંખમાંથી અશ્રુ ધારા થઈ અને એનાથી ભરતજી ઉપર અભિષેક કર્યો. દીકરા, જો માં દીકરાનું બલિદાન લે તો માં એવા નામને કલંક લાગે. હું જગત જનની છું, માં છું. મારા દીકરાનું કોઈ દિવસ બલિદાન ન લઉં. ભરતજીએ હાથ જોડ્યા. વારી વારી જાઉ મારા અંબાના નેણ, અંબાના નેણ મારી માળીના નેર. માં તમારા શું ગુણગાન ગાવું. તમારું સંકીર્તન કરતા કરતા, તમારા સ્વરૂપનું વર્ણન કરતા કરતા વિરમે છે વાણીને ખૂટે છે વેણ. 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 વારી વારી જાઉં મારા અંબાના નેર. વારી વારી જાઉં મારા અંબાના નેર. અંબાના નેર મારી માળીના નેર. અંબાના નેર મારી માળીના નેર. અંબાના નેર મારી માળીના નેર. વારી વારી જાઉં મારા અંબાના 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 નેર. એ તું તો કાલીને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તો તું કાળીને કલ્યાણ મોરી માં, જ્યાં જોગો ત્યાં જોગ માયા. તું તો કાલીને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તો
માયા કાઢીને કલ્યાણ મોરે જ્યાં જોવો ત્યાં જોગ માયા તો કાળીને કલ્યાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તો શંકર ઘેર પટરાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તું તો શંકર ઘેર પટરાણી મોરી માં જ્યાં જોવો ત્યાં જોગ માયા કે તું તો ભસ્માસુર હણનારી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તું તો ભસ્માસુર હરનારી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તને ચારે યુગમાં વખાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા હે તને ચારે યુગમાં વખાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તને ચારે વેદે વખાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ હે માયા તને ચારે વેદે વખાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તો કાલીને કલ્યાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા કાળીને કલ્યાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તું તો કાલીને કલ્યાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તું કાળીને કલ્યાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તો કાલીને કલ્યાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તું કાળીને કલ્યાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તને ચારે વેદે તને ચારે વેદે વખાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તને ચારે વેદ વખાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તું તો કાલીને કલ્યાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તું કાળીને કલ્યાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા તો કાલીને કલ્યાણી મોરી માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તું કાળીને કલ્યાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા ए चलो बुलावा आया है माता रानी ने बुलाया है चलो बुलावा आया है माता रानी ने बुलाया है चलो बुलावा आया है माता रानी ने बुलाया है चलो बुलावा आया है माता रानी ने बुलाया है ओ ऊंचे पर्वत पे रानी माँ ने दरबार लगाया है चलो बुलावा आया है माँ रानी ने बुलाया है चलो बुलावा आया है माता रानी ने बुलाया है माँ भुवनेश्वरी के मंदिर में लोग मुरादे पाते हैं रोते
रोते आते हैं और हंसते हंसते जाते हैं। रोते रोते आते हैं और हंसते हंसते जाते हैं। रोते रोते आते हैं और हंसते हंसते जाते हैं। रोते रोते आते हैं और हंसते हंसते जाते हैं। ओ मैं भी मांग के देखूं जिसने जो मांगा वो पाया है। चलो बुलावा आया है, माता रानी ने बुलाया है। चलो बुलावा आया है, माता रानी ने बुलाया है। ओ ऊंचे पर्वत पे रानी माँ ने दरबार लगाया है। चलो बुलावा आया है, माता रानी ने बुलाया है। चलो बुलावा आया है, माता रानी ने बुलाया है। तूने मुझे बुलाया शेरा वालिए। मैं आया शेरा वालिए। ओ तूने मुझे बुलाया शेरा वालिए। मैं आया शेरा वालिए। तूने मुझे बुलाया शेरा वालिए। तूने आया शेरा वालिए। ओ जोता वालिए, पहाड़ा वालिए, ओ मेहरा वालिए। तूने मुझे बुलाया शेरा वालिए। मैं आया शेरा वालिए। कौन है राजा कौन भिखारी। कौन है राजा कौन भिखारी। एक बराबर तेरे सारे पुजारी। एक बराबर तेरे सारे पुजारी। तूने सबको दर्शन दे के। तूने सबको दर्शन दे के अपने गले लगाया शेरा वालिए। मैं आया शेरा वालिए। ओ तूने मुझे बुलाया शेरा वालिए। मैं आया शेरा वालिए। ओ प्रेम से बोलो जय माता जी। ओ आते बोलो जय माता जी। ए जाते बोलो। जय माता जी। ओ जोड़े दर्शन जय माता ओ जी। देखे दर्शन। जय माता ओ जी। चलो बुलावा आया है, माता रानी ने बुलाया है। चलो बुलावा आया है, माता रानी ने बुलाया है। चलो बुलावा आया है, माता रानी ने बुलाया है। આજે માનો દરબાર, માં શેરાવાલી, માં જોતાવાલી અને આજે જગદંબાની આયા હાજરી. જીવનનો એક આ લાવો છે અને આટલા ભાવથી આજે આ બધા ભજન મારે ગાવાના નહોતા, તમે મને મારી પાસે પરાણે ગવડાવ્યા છે માના દરબારની અંદર. કારણ કે 40 વર્ષથી મા ભુવનેશ્વરીના ખોળામાં બેઠો છું ને, એટલે મા ઈ તો મા, બીજા બધા વગડાના વાહ. ભગવાનની આ દિવ્ય કથા જળ ભરતજી મા ભદ્રકાલીની ગોદમાં બેઠા છે અને મા ભદ્રકાલી એને આશીર્વાદ આપે છે. મા ભદ્રકાલી એની ઉપર અશ્રુ અભિષેકની ધારા કરું. અશ્રુથી અભિષેક કર્યો છે ભરતજી ઉપર. તો મને એમ લાગે છે કે ભરતજીને અત્યારે માના ખોળામાંથી ઊભા ન કરી
અને સવારે 9 વાગ્યા સુધી માં ભલે ભરતજીને ખોડામાં બેસાડી રાખે, માં અને દીકરાને અત્યારે વિખૂટા નથી પાડવા. અત્યારની કથા ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણોની અંદર સમર્પિત કરી કથાને વિરામ આપીએ. એ પહેલા 3 बार राधा जी का स्मरण बड़े भाव से दोनों हाथ उठाए के એમ હાથ બરોબર ઊંચા થાય ને તો આનંદ આવે. આટલો બધો આનંદ હતો એમાં તમારો આનંદનો વધારો થાય, કારણ કે અહીંયા પાછું ભોજનનું રાખ્યું છે. જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. વૃંદાવન વિહારી લાલ કી જય. આસર પરિવાર દ્વારા માં ભદ્રકાલી અને ભરતજીની પૂજા કરવા માટે વ્યાસપીઠે ભાગવતજીના ચરણોમાં પધારે આસર પરિવાર. હરિગુણ ગાવા હરિરસ પીવા આવે એને લાવજો. ગાવા હરિરસ પીવા હાથમાં શ્રીફળ રાખી આસન પરિવાર એક પરિક્રમા કરશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય.